હવે જો આપણે ગઈકાલે જ્યાંથી પૂરું કરેલું ત્યાંથી આપણે ચાલુ કરીએ, બરોબર છે? આપણે પાણી સુધી ગઈકાલે ભણેલા, તો પાણીથી આગળ ચાલુ કરીએ. ઓકે, ચાલો નેક્સ્ટ જો પેલી વસ્તુ પાણીનું મોલેક્યુલ્સ છે. હવે આપણને ખબર છે ઓક્સિજન છે, ઓક્સિજનની પરમાણુ ક્રમાંક કેટલો થાય ઓક્સિજનનો? હેલો, 8. ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2 2s2 2p. હવે જો પાણી છે 2p4, એટલે ઓક્સિજન શું કરે કે 2 ઇલેક્ટ્રોન મેળવી શકે. અહીંયા 2 હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન એને મેળવા, બરોબર છે? તો એક એક ઇલેક્ટ્રોન 2 હાઇડ્રોજનના મેળવે અને શું કરે? એક એક ઇલેક્ટ્રોન 2 હાઇડ્રોજનના મેળવે ને એની ભાગીદારી કરે છે ઓક્સિજન સાથે. ઓકે, હવે જો પાણી છે એ ઘણા સ્વરૂપે તમને જોવા મળશે. દાખલા તરીકે જો વાયુ સ્વરૂપે પાણી સ્વતંત્ર અણુ તરીકે હોય, જ્યારે પ્રવાહી અને ઘન સ્વરૂપમાં પાણીના અણુઓ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાય. હવે આંતર આણ્વીય હાઇડ્રોજન એટલે શું? દાખલા તરીકે અહીંયા ધ્યાન આપજો કે અહીંયા ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન એની સાથે જોડાયેલો છે. હવે શું થશે કે આની જે ભાગીદારી થાય, હવે બીજો દાખલા તરીકે કોઈ H2O નો અણુ હું અહીંયા લઉં છું, તો આની વચ્ચે જુઓ આ જે ત્રુટક રેખાથી દેખાય છે એ હાઇડ્રોજન બંધ બને છે. એટલે આને શું કહેવાય? આંતરાણ્વીય હાઇડ્રોજન બંધના બે પ્રકાર દેખાય, આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? કે બે જુદા જુદા સંયોજનો વચ્ચે, ધ્યાન આપજો, કયા? બે જુદા જુદા સંયોજનો વચ્ચે જ્યારે બંધ બને ત્યારે આંતરાણ્વીય હાઇડ્રોજન. અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ એટલે કે એક જ સંયોજનના બે ઓક્સિજન અથવા કોઈ પણ કમ્પાઉન્ડ જે હાઇડ્રોજન બંધ બનાવે છે એમાંથી કોઈ પણ કમ્પાઉન્ડ વચ્ચે હાઇડ્રોજન બંધ બને તો એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન. હવે જો બરફમાં પાણીના અણુ ખૂબ જ વ્યવસ્થિત ગોઠવણી, એટલે પાણીના અણુઓ ધરાવતું ત્રિપરિમાણીય ખુલ્લા પાંજરા જેવું જો આ રચના છે, આ બરફની છે. હવે જો બરફની રચનામાં જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે ઓલરેડી પહેલેથી બંધ છે, બરોબર છે, એ બંધની બંધ લંબાઈ 100 પાઇકોમીટર છે. કેટલી છે? 100 પાઇકોમીટર. અને જે હાઇડ્રોજન બંધ બનાવે છે એની છે 176 પાઇકોમીટર છે. કેટલી છે? 176 પાઇકોમીટર. અને ખુલ્લા પિંજરા જેવી રચના ધરાવે છે. આથી બરફમાં પોલાણો ઉદ્ભવવાથી તેનું કદ શું થાય છે? વધે છે. એટલે દાખલા તરીકે આપણે જે પણ પાણી મૂક્યું, આ ઠંડુ કરવા જે પણ પાણી મૂક્યું, પછી એને બરફ સ્વરૂપે જ્યારે ઠંડુ પડે ત્યારે બરફ સ્વરૂપે ઠંડુ પડે ત્યારે એની વચ્ચે છે ને વાયુના ગોળાઓ આવી ગયા. બરફને તમે તોડો ને એટલે એની અંદર વાયુના ગોળાઓ, જ્યાં એક ખુલ્લી જગ્યાઓ, તો આ ખુલ્લી જગ્યાઓ વચ્ચે શું હોય કે ત્યાં વાયુના ગોળાઓ આવે છે. અને ત્યારબાદ તેને જો તાપમાને 0 ડિગ્રી સેલ્સિયસ કરતા વધે તો બરફ પીગળે છે, ઓબ્વિયસલી આપણને ખબર છે. અને આ પોલાણોમાં પાણીના અણુઓ ગોઠવતા એનું કદ શું થઈ જાય? ઘટે. એટલે પાણીની ઘનતા વધે છે, જે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મહત્તમ બને તેનાથી ઊંચા તાપમાને ક્યાં વહી જાય? પ્રવાહીમાં જાય છે. હાઇડ્રોજન બંધ તૂટતા તેનું કદ વધે અને તેની ઘનતા ઘટે છે. એટલે આટલી વસ્તુ જે છે એ H2O માટે આટલી જ વસ્તુ ઇમ્પોર્ટન્સ છે, બરોબર? કે તમે કોઈ પણ પદાર્થ છે, બરફ છે, દાખલા તરીકે આ બરફનો ટુકડો હોય, બરોબર? બરફના ટુકડાને અત્યારે છે આની ઘનતા કેવી હશે? વધે. પણ આને તમે જો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જાઓ, તમે કેટલા સુધી? 4 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ ત્યાં સુધી ઘનતા વધે. પણ જો 4 ડિગ્રી સેલ્સિયસ કરતા તમે વધારે ટેમ્પરેચર આપો, 4 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે આપો, તો એ પ્રવાહીમાં રૂપાંતરણ થાય. આપણને ખબર છે કે પાણીની ઘનતા કેવી થતી જાય? ઓછી થતી જાય. ચાલો હવે જો ગુણધર્મ, પેલી વસ્તુ પાણીના ગુણધર્મ કઈ એટલી બધી ખાસ જોવાની. દાખલા તરીકે પારદર્શક છે, હા સાહેબ, રંગવિહીન છે, ગંધવિહીન છે અને સ્વાદવિહીન છે. એનો કોઈ પણ પ્રકારનો સ્વાદ જોવા મળતો નથી. હા, તમે એમાં ખાંડ ને લીંબુ નાખ્યું હોય તો અલગ વાત છે, તો પછી શરબત જેવો આવે. કોઈ રંગ નથી કે કોઈ ગંધ નથી, બરોબર છે? કે તમે પાણીનો જોયો કે લીલા કલરનું પાણી છે, લાલ કલરનું પાણી, એવું પાણી ન હોય. હવે જો હાઇડ્રોજન બંધને કારણે ઓક્સિજન સમૂહના અન્ય તત્વો હાઇડ્રેટ કરતા પાણીનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. હવે દાખલા તરીકે ઓક્સિજન સમૂહ એટલે તમે દાખલા તરીકે અહીંયા H2O બનાવે, ઓકે? તો H2O ના ઓબ્વિયસલી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? વધારે હોય છે. આપણને ખબર છે કે H2O છે એનું ગલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સોરી, ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે, બરોબર છે? એ ખૂબ જ હાઈ કહેવાશે. ત્યારબાદ એમાં દ્વિધ્રુવી અચળાંક ઘણો વધારે છે. દ્વિધ્રુવી અચળાંક એટલે શું? દાખલા તરીકે અહીંયા ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે,
અહીંયા શું છે? હાઇડ્રોજન છે. હવે પેલી વસ્તુ દ્વિધ્રુવીય અચળાંક એટલે આપણે સમજીએ કે ડાયપોલ મોમેન્ટ. રેડી કે નહીં? હા. ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય કે મ્યુ ને કેના વડે મપાય ડાયપોલ મોમેન્ટ? એનીવન ચોથા ચેપ્ટર માં આવતું ડાયપોલ મોમેન્ટ ને માપવા માટે જે પેલું એકમ હતો એકમ શું હોય એનું? ડી બાય વેલ્યુ એટલે શું હતી? ડી બાય. હવે પેલી વસ્તુ કોઈ પણ કમ્પાઉન્ડ છે ધ્યાન આપજો. અહીંયા ડાયપોલ મોમેન્ટ ક્યારે જોવા મળે? એટલે એક વસ્તુ યાદ રાખજો કે એવું નથી કે પ્લસ ઓર માઇનસ આવે એટલે ડાયપોલ મોમેન્ટ આવી જાય. ડાયપોલ મોમેન્ટ ક્યારે કહેવાય ખબર છે? કે જ્યારે ઇલેક્ટ્રોનનો જે માઇનસ વીજભાર છે એ કોઈ એક જ તત્વ ઉપર ભેગો થવો જોઈએ. માઇનસ વીજભાર એક જ તત્વ ઉપર ભેગો થવો જોઈએ અને ધન વીજભાર શું થવો જોઈએ? વહેંચાવો જોઈએ. માઇનસ વીજભાર એક ઉપર ભેગો થવો જોઈએ, ધન વીજભાર વહેંચાવો જોઈએ, તો જેને તમે દ્વિધ્રુવીય ચાકમાત્રા અથવા ડાયપોલ મોમેન્ટ તમે કહી શકો. તો અહીંયા માઇનસ ચાર્જ અહીંયા એકઠો થયો એટલે આપણે ઓબ્વિયસલી, અને એ પણ સર આવર્ત કોષ્ટકના સૌથી વધુ વિદ્યુત ઋણ ઉપર ઘટક ઉપર ભેગો થયો. સૌથી વધુ વિદ્યુત ઋણીય ઘટક પર થયો એટલે આની ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? સૌથી વધારે હોય છે. એટલે એની દ્વિધ્રુવીય અચળાંક ઘણો વધારે હોવાથી અસંખ્ય સંયોજનોને એ દ્રાવ્ય કરે છે. ડાયપોલ મોમેન્ટ વધારે હોય એનો મીનિંગ કે આ કમ્પાઉન્ડ કેવો થયો? ધ્રુવીય થયો. અને ધ્રુવીય થયો એટલે આપણે એક વસ્તુ કહીએ, ધ્રુવીય ઓલવેઝ કેમાં દ્રાવ્ય હોય? ધ્રુવીયમાં દ્રાવ્ય હોય. શું કહે છો? યસ. તમે એવું કરો કે ધ્રુવીય છે એ ધ્રુવીયમાં દ્રાવક હોય ને અધ્રુવીય છે એ અધ્રુવીયમાં દ્રાવક હોય. આપણને ખબર છે કે આપણા આ વિસ્તારમાં ધ્રુવીય દ્રાવકો વધારે છે અધ્રુવીયની સાપેક્ષમાં. એટલે ધ્રુવીય દ્રાવકો કેવા થશે? વધારે. હવે જો ડીકમ્પોઝિનેશન થશે એટલે કે H2O ને 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો એટલે H2O નું 0.02% જ વિયોજન થાય છે. આ ખાસ વસ્તુ યાદ રાખવા જેવી, અંડરલાઈન મારો, કે જ્યારે H2O ને તમે લોકો 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો H2O નું કેટલા વિયોજન થાય છે? ફક્ત ને ફક્ત H2O નું 0.02% જેટલું જ વિયોજન થાય છે. ચાલો નેક્સ્ટ છે કે હવે સેલ્ફ આયોનાઇઝેશન. સેલ્ફ આયોનાઇઝેશન વોટર એટલે શું થશે કે આયનીકરણ પ્રક્રિયા. હવે H2O શું કરે? આ બે H2O છે તમારી પાસે. આ બે H2O માંથી એક H2O શું કરે? H+ ઓર OH માઇનસ, H+ ઓર OH માઇનસ. અને આ H2O છે આ એક H મેળવી લે એટલે શું બની ગયું? H3O+ અને OH માઇનસ અહીંયા એકલો પડે. ઓકે ચાલો હવે જો પાણીના આ ગુણધર્મો. પાણી છે એક પેલી વસ્તુ ઉભય ગુણધર્મી કમ્પાઉન્ડ છે કે એસિડ તરીકે વર્તી શકે અને બેઝ તરીકે વર્તી શકે. એટલે કારણ કે પાણી છે H+ મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે. જો પાણી H+ મેળવે તો H3O+ બને. જો પાણી H+ મેળવે તો H3O+ બને અને પાણી H+ ગુમાવે તો OH- બને. એટલે બે ગુણધર્મ છે. અહીંયા જોવો, અહીંયા કયો આમાં પાણી કયા ગુણધર્મમાં વર્તે છે? એસિડ તરીકે કે બેઝ તરીકે? H2O plus HCl it's give H3O plus Cl minus. સુરભી, એસિડ તરીકે. આમાં એસિડ તરીકે વર્તે કે બેઝ તરીકે? બેઝ તરીકે વર્તે દીકરા. જો કઈ રીતે આ ધ્યાન આપો. આ H2O છે, આ HCl માંથી H આવે છે. ક્યાંથી આવે છે? HCl માંથી H. એટલે HCl એ H ગુમાવ્યો એમ કહી શકીએ ને આપણે. અને જે H ગુમાવે જે H ગુમાવે ને બેઝ કહેવાય? એસિડ કહેવાય. જે H+ નું દાન કરે, જે H+ નું દાન કરે એને એસિડ કહેવાય. જે H+ મેળવે એને બેઝ કહેવાય. એટલે આણે H+ નું દાન કર્યું એટલે HCl એસિડ તરીકે વર્તે. અને અહીંયા શું થયું કે H2O એ સર H મેળવ્યો એટલે આ બેઝ. એટલે આ H2O આમાં છે ને, આમાં H2O બેઝ તરીકે વર્તે. હવે અહીંયા આવો તો H2O plus ammonia it's give NH4 plus ને OH minus. જો તો આમાં H2O કયા તરીકે વર્તે? એસિડ તરીકે વર્તે. શું કામ? કારણ કે H2O શું કર્યું?
H+ નું દાન કર્યું એટલે H2O H+ નું દાન કરીને કેમ આવ્યો OH- માં થયો અને અહીંયા હું કર્યું એમોનિયા એ H+ મેળવો એટલે એમોનિયા બેઝ તરીકે વર્તો અને H2O એસિડ તરીકે વર્તે છે. જાઓ પાણી છે એ ઓક્સિડેશન કરતા અને રિડ્યુસિંગ એજન્ટ બેનો સ્વભાવ ધરાવે. કઈ રીતે? H2O છે ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને H2O ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે. તો H2O 2 ઇલેક્ટ્રોન મેળવીને 2OH- ને H2 માં ગયો અને આ જ H2O એ છે ઇલેક્ટ્રોન ગુમાવીને H2 + 4H+ માં રિડક્શન પામે છે. ચાલો નેક્સ્ટ સોરી ઓક્સિડેશન પામે છે. હવે અહીંયા જુઓ અહીંયા સોડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 0. હા અહીંયા કેટલી છે? +1. તો હા 0 માંથી શું થયું? +1 હા ઓક્સિડેશન ઓક્સિડેશન થયું. હા ચાલો અહીંયા H2O માં હાઇડ્રોજન ની કેટલી હોય? +1 હોય અને H2 ની કેટલી હોય? 0 હોય. હા તો H+1 માંથી 0 થઈ તો એનું શું થયું? રિડક્શન થયું અને આ સોડિયમ નું શું થયું? ઓક્સિડેશન થયું. તો અહીંયા H2O કયા તરીકે વર્તો? ઓક્સિડાઇઝિંગ એજન્ટ કે રિડ્યુસિંગ એજન્ટ? બંને તરીકે ના વર્તે. હરખાઈ જોવો સોડિયમ 0 માંથી +1 માં આવ્યું બરોબર છે. સોડિયમ 0 માંથી +1 માં આવ્યું. હા આને H2O છે ને અહીંયા H2O પોતાનું રિડક્શન કર્યું એટલે સામે વાળાનું ઓક્સિડેશન કર્યું એટલે પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે. હવે જો જુદી જુદી જળ વિભાજનની પ્રક્રિયા કે N2O3 ની H2O સાથે એક્સેસ એટલે વધુ માત્રામાં બરોબર છે. વધુ માત્રા દીકરા તમને એક્સ્ટ્રા અવાજ આવે છે? એક્સ્ટ્રા અવાજ ન આવતો ને પંખાનો ને એનો કોઈ? નથી આવતો. ઓકે તો વાંધો નહીં. ચાલો NaOH + H2CO3. હવે જો FeCl3 છે. FeCl3 છે એટલે શું કરવાનું? અહીંયા હું એક સમજાવું છું બાકીના તમને બધા આવડી જશે. FeCl3 હોય તો Fe ઉપર કેટલો ચાર્જ હોય? +3. ક્લોરીન ઉપર કેટલો હોય? -1. H2O છે H ઉપર કેટલો હોય? +1. OH ઉપર કેટલો હોય? -1. તો Fe શું કરે ખબર છે? OH સાથે એટ્રેક્શન આપીને શું બનાવશે? FeOH ટ્વાઇસ અને અહીંયા શું છે? H+ ને Cl અહીંથી શું છૂટું પડે? HCl. તો અહીંયા હવે સમીકરણ સંતુલિત કરો તો અહીંયા ક્લોરીન 3 છે એટલે તમારે 3 ગુણવા પડે તો અહીંયા HI 3 થાય તો અહીંયા OH 3 થઈ ગયા તમારે. હવે જો બધી રિએક્શન જોવો એ રીતના સિલિકોન વાળી છે, PCl3 છે અને PCl5 છે. PCl3 અને PCl5 વાળી રિએક્શન પણ સેમ છે. એક્સેસ સાથે પ્રક્રિયાઓ કરાવો છું. હવે જો ઓક્સાઇડ સાથે પ્રક્રિયા તો કેલ્શિયમ ઓક્સાઇડ છે. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ ની કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે. શું કરશો સર? ફરીથી H+ OH-. કેલ્શિયમ ઉપર કેટલો વીજભાર હોય? +2. ઓક્સિજન ઉપર કેટલો હોય? -2. બરોબર છે. +2 છે -2 છે. ફરીથી હું કરશું? કેલ્શિયમ સાથે રિએક્શન આપે એટલે અહીંયા શું બનાવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવ્યું. શું બનાવ્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો ડન. તો આ સિમ્પલ રિએક્શન છે. બધી બાકીની બધી રિએક્શનો જો Na2O છે એની H2O સાથે પ્રક્રિયા કરે તો NaOH, SO2 H2O સાથે પ્રક્રિયા કરે તો સલ્ફ્યુરસ એસિડ એટલે H2SO3 બનાવે. ચાલો હવે જો આમાંથી હવે સારા ક્વેશ્ચન નીકળવા વાળું હવે આવ્યું. સખત પાણી અને નરમ પાણી. ઓકે ચાલો સખત પાણી અને નરમ પાણી આપણને ખબર છે કે સર સખત પાણી અને નરમ પાણી ક્યારે કહેવાય ખબર? સર એમાં અમુક અશુદ્ધિઓ હોય. કઈ અશુદ્ધિ હોય? કેલ્શિયમ ની હોય, મેગ્નેશિયમ ની હોય, કાર્બોનેટ ની હોય, ક્લોરીન ની હોય ને સલ્ફેટ ની હોય. 5 અશુદ્ધિઓ હોય. કઈ ફરીથી? કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ, ક્લોરીન અને સલ્ફેટ. આ 5 અશુદ્ધિઓ હોય એની અંદર બરોબર છે. હવે જો અલ્કલી ધાતુ આયન અને NH4+ આયન સિવાયના કોઈ પણ ધાતુ આયનો ચરબીજ એસિડ સાથે અદ્રાવ્ય ક્ષાર બનાવતા હોવાથી આ આયનો શું થાય કે પાણીને સખત પાણી કરે. શું કરે? પાણીને સખત પાણી. હવે જો આ તમારી પાસે ફેટી એસિડ અથવા ચરબીજ એસિડ આપણે કહી શકીએ. હવે એની આરે છે. હવે એની આરે જો કેલ્શિયમ અહીંયા જોડાઈ ગયું તો કેલ્શિયમ અહીંયા જોડાઈ ગયો તો આ રીતનું કમ્પાઉન્ડ બને જે અંદર ની અંદર રહે. કોઈ પણ કપડા કે છે એની અંદર ને અંદર રહે. આ આપણને ખબર છે C70H35COO- આ કોનું સૂત્ર છે? સાબુનું. એને શું કહેવાય? સોડિયમ ટીએરેટ.
હા સોડિયમ સોડિયમ સ્ટીઅરેટ. હવે આ સાબુને જો તમે પાણીમાં ઘસો છો, જો પાણીમાં પ્રમાણ વધારે કેલ્શિયમ અને મેગ્નેશિયમ નું છે તો શું કરે, કેલ્શિયમ અને મેગ્નેશિયમ એનો જે આયન હોય ને ત્યાં જોડાઈ જાય. ત્યાં જોડાઈ જાય આ નીચે એરો દેખાય છે ને એનો મિનિંગ શું થાય ખબર છે? ધ્યાન આપજો. આ નીચે એરો એટલે દ્રાવણમાં રહીએ છીએ, ત્યાંથી દૂર થઈ શકતો નથી. ઓકે, ત્યાં દ્રાવણમાં રહીએ. અહીંયા જો એ પ્રમાણે મેગ્નેશિયમ જોડાય તો હવે જો પાણીમાંની કઠિનતાનું પ્રમાણ EDTA સાથેના અનુમાપન. EDTA નું કોઈ નામ આવડે? હા સર બોલો. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયન. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. બરોબર છે? હા હા જો IDTA નું સૂત્ર છે. બરોબર. આ વખતે આમાંથી જ નીટમાં ક્વેશ્ચન આવ્યો હતો. કેમ બાકી? ધ્યાન આપજો. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એવું ચેપ્ટર છે કે જેમાંથી સંયોજનનું સૂત્ર આવી જાય. આ જો IDTA નું સૂત્ર દેખાય છે તમને, એમાંથી પૂછ્યું હતું. હું પૂછ્યું હતું આજના આ વર્ષના પ્રશ્નમાં, આ વર્ષે કે કેટલા કયા પ્રકારનો લિગેન્ડ છે? હા ચતુષ્દંતીય. કેવો? ષષ્ઠદંતીય. હા ષષ્ઠદંતીય આવે. બીકોઝ ઓફ ષષ્ઠદંતીય શું કામ કહેવાય ખબર છે? આ ધ્યાન આપો. જો આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ કરે, આ કરે, આ કરે, આ કરે, આ કરે, એટલે 6 હોય. હા ઓકે. હવે જો આમાં છે ને હું તમને વધારે બેટર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં સમજાવીશ કે આમાં 3 થઈ શકે, 4 થઈ શકે, 5 થઈ શકે. બરોબર ને? એટલે અત્યારે ખાલી આટલી વસ્તુ યાદ રાખો, બીજી કોઈ યાદ નથી રાખવાની. એટલે સખત પાણીમાં કયો આયન હાજર હોય? તો સર સખત પાણીની અંદર છે ને કેલ્શિયમ હાજર હોય અને મેગ્નેશિયમ. કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે સખત પાણીમાં હાજર હોય. જે પાણીમાં કેવા હોય? અદ્રાવ્ય હોય. પાણીમાં અદ્રાવ્ય એટલે કોઈ પણ વસ્તુ આ કેવી છે? આ અશુદ્ધિ છે. આપણે ખબર ઘણી વાર એવું કહીએ કે સર આ પાણી બહુ ખરાબ છે, કે મેલ જતો જ નથી, એટલે આ પ્રકારના સંયોજનો છે. હવે જો કઠિનતાના પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે અસ્થાયી કઠિનતા. ઓકે, અસ્થાયી કઠિનતા એટલે કાર્બોનેટ્સ હોય. મેં પહેલા જ કીધું એની અંદર શું હોય? અસ્થાયી કઠિનતા હશે તો એની અંદર કાર્બોનેટ્સ હશે, જેમાં કેલ્શિયમ કે મેગ્નેશિયમના બાયકાર્બોનેટ દ્રાવ્ય થયેલા હોય. કેલ્શિયમના એટલે બરોબર છે. ત્યારબાદ મેગ્નેશિયમના એટલે બરોબર. અસ્થાયી કઠિનતા છે. આની એક બીજી સરળમાં સરળ અસ્થાયી કઠિનતાનું કામ શું ખબર? અસ્થાયી કઠિનતા ઝડપથી દૂર થઈ જાય. સ્થાયી કઠિનતા ઝડપથી દૂર થતી નથી. આને કહેવાય નોન કાર્બોનેટ હાર્ડનેસ અને આને કહેવાય કાર્બોનેટ હાર્ડનેસ. એટલે આજે જો મને એક સરસ પ્રશ્ન કોણે પૂછ્યો તો મને? પેલો હાઇપોલિથ વાળો. સર મેં પૂછ્યો તો. અચ્છા હા હિરલ, બહુ હાઇપોલિથ વાળો બહુ મસ્ત પ્રશ્ન હતો. હાઇપોલિથ એટલે શું થશે ખબર છે? કેલ્શિયમ હાઇડ્રેટ થાય. હાઇપોલિથ એટલે કેલ્શિયમ હાઇડ્રેટ. હવે આ વસ્તુ છે આપણે ક્યાંય જોઈએ ન હોય, ખબર પડે છે? એટલે આવી વસ્તુ છે જ્યાં જ્યાં તમે આવી રીતના અટવાઓ એટલે પર્સનલી મને મેસેજ કરીને તમારા ક્વેશ્ચન હોય સોલ્વ કરાવજો, કારણ કે જેટલી જાતે મહેનત કરશો એટલું આવડશે વધારે. હવે જો આ વસ્તુ છે ને આની નજર તમારા ઉપર બહુ ઓછી પડે કે ભાઈ કાર્બોનેટ હાર્ડનેસ એટલે શું? એવો પ્રશ્ન આવી ગયો તે તમે શું કરશો? કાર્બોનેટ હાર્ડનેસ આવું તો સર ક્યાં આવ્યું? તો આ તમારી કાર્બોનેટ યુક્ત કઠિનતા થઈ. શું થઈ? ફરીથી યાદ રાખજો. શું? કાર્બોનેટ યુક્ત કઠિનતા. and that's called non carbonate hardness, એટલે કે કાર્બોનેટ વગરની કઠિનતા. તો એક વસ્તુ આમાંથી એ પણ પ્રશ્ન નીકળે કે શું કાર્બોનેટ યુક્ત કઠિનતા છે એ સ્થાયી હોય કે અસ્થાયી હોય? અસ્થાયી હોય. કાર્બોનેટ યુક્ત કઠિનતા છે અસ્થાયી હોય, નોન કાર્બોનેટ યુક્ત હાર્ડનેસ છે કઠિનતા છે એ સ્થાયી હોય છે. ચાલો નેક્સ્ટ. હવે આપણે જોવાનું છે કે અસ્થાયી કઠિનતા તમે કઈ રીતે દૂર કરી શકો. હવે જો આ કાર્બોનેટ છે, સિમ્પલ વસ્તુ, હીટ આપો, NCO3 એમાંથી H2O CO2 છૂટું પડ્યું. ઓકે, અથવા ફોડેલા ચૂના સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે કેલ્શિયમ ઉપર +2 વીજભાર, OH ઉપર -1. આ ધાતુ ઉપર કેટલો હોય? +2. અને કાર્બોનેટ છે એટલે આમાંથી MCO3 કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણીના 2 રેડિકલ્સ ત્યાંથી શું પડે છે? છૂટા પડે છે. આ રીતના તમે કહી શકો. એટલે અસ્થાયી કઠિનતા દૂર કરવાની બે જ મેથડ છે. કઈ છે? એક છે સર સાદું ગરમ કરો અથવા એક ફોડેલા ચૂનાની સાથે પ્રક્રિયા કરો. હવે સ્થાયી કઠિનતા દૂર કરવું હોય તો જો આપણી પાસે બે સોડા હોય, એક ધોવાના સોડા અને ખાવાના સોડા. ધોવાના સોડા હોય એને શું કહેવાય? નટુકોથરી. અને ખાવાના સોડા હોય એને સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. બરોબર છે? હવે જો
હવે દાખલા તરીકે તમારી પાસે કેલ્શિયમ સિલિકેટ સલ્ફેટ છે. હવે શું કરવાનું કે એની પ્રક્રિયા નટુ કોથળી સાથે કરો. હવે પહેલી વસ્તુ કે સોડિયમ ઉપર પ્લસ વીજભાર, કાર્બોનેટ ઉપર -2 વીજભાર, અહીંયા સલ્ફેટ ઉપર -2 અને કેલ્શિયમ ઉપર +2. એટલે શું કરે, કેલ્શિયમ છે અહીંથી કાર્બોનેટ ને ઉપાડે, એટલે શું છૂટું પડે, કેલ્શિયમ કાર્બોનેટ. અને અહીંયા સોડિયમ છે એ અહીંથી કોને ઉપાડે, સલ્ફેટ ને ઉપાડે, એટલે Na2SO4 તમને અહીંયા મળે. એ પ્રમાણે Mg લઈ લો તો Mg માંથી પણ MgCO3 અને NaCl તમને છૂટું પડે. હવે જો કે MgCO3 પાણીમાં થોડી દ્રાવ્યતા ધરાવે, ધ્યાન આપજો. આ જેટલી વસ્તુ ડિફરન્સ આવે ને એમાંથી ક્વેશ્ચન નીકળી શકે. MgCO3 પાણીમાં વધુ દ્રાવ્ય ધરાવે, આથી Mg+2 ના આયનો સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી. કઈ યસ ટેમ્પલેટમાં થોડી દ્રાવ્યતા ધરાવે છે, મેં કીધું તમે લખ્યું વધારે દ્રાવ્યતા ધરાવે છે. ક્વેશ્ચન સર પૂછતા હતા. ક્યાં ના હતા નહીં. આમાં લખ્યું છે કે થોડી દ્રાવ્યતા ધરાવે છે, તમે કદાચ વધારે દ્રાવ્યતા ધરાવે એવું કીધું છે. ના ના ના, હું એમ જ બોલ્યો થોડી દ્રાવ્યતા ધરાવે છે. ના સર વધારે દ્રાવ્યતા બોલ્યા હા તમે. સર વધારે દ્રાવ્યતા બોલ્યા હતા. મિચ્છામી દુક્કડમ. ચાલ, એટલે MgCO3 છે એ પાણીમાં કેવી છે, થોડી દ્રાવ્યતા ધરાવે છે. એટલે એને કારણે શું થાય કે હવે Mg છે એ પાણીમાં દ્રાવ્યતા એની ઓછી હોય, એટલે આને કારણે Mg આયનના છે સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી. એટલે આ સંજોગોમાં તમે કઠિન પાણી સોડા લાઈમ ઉમેરવું પડે. હવે આ અમુક કેવા છે ખબર, જિદ્દી માણસો હોય, નોર્મલ રિએક્શન થી દૂર ન થાય, એટલે એના માટે તમારે કંઈક બીજું નવું લાવવું પડે, બરોબર છે. એટલે હવે આ સિમ્પલ રિએક્શન તો નટુ કોથળીથી કામ ન આપ્યું. કેલ્શિયમ એ તો હાલો સમજો નીકળી ગયો ભાઈ, જેમ બને હાલો માથા કૂટું. મેગ્નેશિયમ કે અપૂર્ણ નહીં જાયગા, તો એના માટે તમારે શું લાવવું પડ્યું, સોડા લાઈમ. સોડા લાઈમ એટલે શું, NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. રેડી કે નહીં? સોડા લાઈમ એટલે શું થાય, NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. અને એની પ્રક્રિયાથી સોડા લાઈમ પદ્ધતિથી તમે MgOH2 બનાવે છે, અને આ પદ્ધતિને સોડા લાઈમ પદ્ધતિ કહેવાય. ચાલો, હવે છે કાલ્ગોન પ્રોસેસ. આ પ્રોસેસ એ IMP છે. કાલ્ગોન પ્રોસેસ. કાલ્ગોન પ્રોસેસમાં IMP એટલે એટલું બધું ખાસ નહીં, પરંતુ આ જે એના કમ્પાઉન્ડ છે ને આ યાદ રાખવાનું. Na6T6O18. 2020 માં આ 2020 નીટના પેપરમાં આના પરથી ક્વેશ્ચન હતો. હા, એટલે મેં કીધું ને કે અમુક વસ્તુ એવી છે ને આમાં જે અત્યારે હવે ખાસ જેમાંથી MCQ નીકળે, બાકી નોર્મલી જે એક્સ્ટ્રા રિએક્શનો છે ને એ બધી વસ્તુ કાંઈ ન કરો તો કાંઈ નહીં. જેટલી વસ્તુ આમાંથી અમુક લાઈન કરો ને એ જ કરવાનું, વધારે કઈ ઇનઓર્ગેનિકમાં પૂછીને કરવાનું, મિનિંગ કે થયું. ઓકે, વ્યાપારી ધોરણે પ્રક્રિયા. હવે શું થાય કે આ એક કાલ્ગોન કમ્પાઉન્ડ છે. હવે આ કાલ્ગોન કમ્પાઉન્ડ શું થાય કે એની પ્રક્રિયા તમે આની સાથે કરો, M+2, એટલે અહીંથી સોડિયમ નું શું થાય, વિભાજન થાય. કુલ કેટલા સોડિયમ છે સર? અહીંયા 4 ને 2 6 સોડિયમ છે. તો એક અહીંયા ધાતુ આવે તો 6 માંથી 4 ને જવું પડશે, એટલે અહીંયાથી આ ગયા Na2 અને 4 Na+ છે, અહીંથી હું છૂટા પડ્યા, કે કોમ્પ્લેક્સ એનાયન થશે. એટલે આને કહેવાશે કાલ્ગોન પદ્ધતિ. એટલે કાલ્ગોન આ કોમ્પ્લેક્સ એનાયન તમને પ્રાપ્ત થાય. હવે જો આયન વિનિમય પદ્ધતિ, એમાં જીઓલાઇટ છે. તો જીઓલાઇટ કે હવે જો જીઓલાઇટ છે ને, એ ખાસ એક સૂત્ર યાદ રાખી લેજો કે જીઓલાઇટ અથવા પરમ્યુટિટ. આ પણ એક યાદ રાખજો, જીઓલાઇટ અથવા પરમ્યુટિટ. બીજી વાર પ્રશ્ન આવે તમને કે ભાઈ પરમ્યુટિટ એટલે શું થાય, પરમ્યુટિટ એ તમારા માટે જીઓલાઇટ છે. એલ્યુમિનોસિલિકેટ છે. શું છે? એલ્યુમિનોસિલિકેટ. હવે એની રચના છે ને કઈક આ રીતની હોય છે, મધપુડા જેવી રચના હોય છે એની. જો આ રીતની રચના હોય. હવે એની અંદર શું થાય કે Na+ છે ને એ અહીંયા હોય મધ્યમાં. Na+ છે અહીંયા મધ્યમાં આવી રીતના ગોઠવાયેલો હોય. હવે શું થાય કે આ જે કેલ્શિયમ વાળું જે પાણી છે, જે કેલ્શિયમ ક્લોરાઇડ વાળી અશુદ્ધિ વાળું જે પાણી છે, હવે એ લોકો શું કરે ખબર, આના ઉપરથી આમ પસાર થવા દે. ધ્યાન આપજો, આને આમ પસાર થવા દે એટલે શું કરે ખબર, સોડિયમ ત્યાંથી રિમૂવ થઈ જાય. ધ્યાન આપજો, સોડિયમ શું થાય ત્યાંથી રિમૂવ થઈ જાય, અને અહીંથી આ દાખલા તરીકે અહીંથી સોડિયમ નીકળી ગયો, તો આ સોડિયમના સ્થાને શું આવી જાય, કેલ્શિયમ આવી જાય. એટલે શું થાય કે પાણી અહીંથી જે પસાર થઈ ગયું ને, કેલ્શિયમ મૂકતું જાય ને સોડિયમ લેતું જાય. સોડિયમને દૂર કરવો સરળ પડશે, પણ કેલ્શિયમને દૂર કરવો સરળ પડતો નથી. એટલે એના માટે આ જીઓલાઇટ પદ્ધતિ વપરાય છે. અહીંયા જુઓ, તમે સીધી વસ્તુ જુઓ, અહીંયા જીઓલાઇટ છે, NaZ છે. ઓકે, હવે એમાંથી શું કર્યું કે કેલ્શિયમ છે આ ભાઈએ મેળવી લીધો,
અને એની જગ્યાએથી સોડિયમ NaCl સ્વરૂપે છૂટો પાડી દીધો. એટલે આવા જે આ મધપુડા જેવી રચના હોય એના ઉપરથી જ્યારે આમ પાણી પસાર કરવામાં આવે ને, કેલ્શિયમ યુક્ત પાણી છે, કેલ્શિયમ યુક્ત પાણી અથવા કોઈ પણ સંયોજનમાં જેમાં કેલ્શિયમની અશુદ્ધિ છે આના ઉપરથી પસાર કરવામાં આવે, ત્યારબાદ શું થાય કે અંતે પછી છે ને અહીંથી કેલ્શિયમ વગરનું પાણી છે અહીંથી શું થાય, દૂર થાય. જેટલા કેલ્શિયમની અશુદ્ધિ હોય, કેલ્શિયમની અશુદ્ધિઓ બધી શું કરે કે જીઓલાઇટ શોષી લે છે. એટલે ઘણીવાર શું થાય કે અમુક સમય બાદ જીઓલાઇટ કેલ્શિયમ અને મેગ્નેશિયમના એલ્યુમિનિયમ સિલિકેટ તરીકે ફેરે છે. અને આ જો તમે આ ફેરવી નાખો એટલે ફરીથી જે આ કેલ્શિયમ સિલિકેટ આ કેલ્શિયમ વાળું આ સંયોજન હતું, આની પ્રક્રિયા ફરીથી કોની સાથે કરો, NaCl સાથે કરો. કોની સાથે? NaCl. NaCl સાથે કરો એટલે ફરીથી સોડિયમ શું કરે ખબર કે આમાંથી કેલ્શિયમને દૂર કરી નાખે, અને કેલ્શિયમને દૂર કરીને સોડિયમ પોતાના સ્થાને પાછો વયો જાય એટલે ફરીથી તમને જીઓલાઇટ બની જાય. એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી જેવું થઈ ગયું કે ફરીથી તમને અહીંયાથી જીઓલાઇટ મળી શકે. એટલે ફરીથી સોડિયમ અંદર અંદર એડ પાછા થઈ જાય. આ થઈ જીઓલાઇટની આયન વિનિમય રેઝિન પદ્ધતિ. આયન વિનિમય પદ્ધતિ. હવે છે રેઝિન પદ્ધતિ. ધ્યાન આપજો, રેઝિન પદ્ધતિ શું છે. બહુ આમાં રેઝિન પદ્ધતિમાં માથાકૂટ નહીં કરવાની, અમુક વસ્તુ કહું એ જ યાદ રાખજો કે એસિડિક કે બેઝિક સમૂહ તમારે જોવાનું થાય. તો પહેલી વસ્તુ આ છે, આપણા પાસે કાર્બોક્સિલિક એસિડ છે. ઓકે, હવે કાર્બોક્સિલિક એસિડ છે, ઓબ્વિયસલી H ગુમાવે તો એને શું કહેવાય? કાર્બોનેટ આયન, એસિટેટ આયન કહેવાય. શું કહેવાય? એસિટેટ આયન. અને પોતે H+ ગુમાવ્યો છે એટલે એસિડ તરીકે વર્તે કે ન વર્તે? H+ ગુમાવ્યો છે એટલે એસિડ તરીકે વર્તે. ચાલો, એટલે પહેલી વસ્તુ થઈ કે એસિડિક કે બેઝિક સમૂહ ધરાવતા કોઈ પણ મોટો કાર્બોનિક કમ્પાઉન્ડ લ્યો તો થાય. શું કરવાનું છે? ખાલી અહીંથી H ગુમાવીને એની જગ્યાએ કેલ્શિયમ લગાવી દેવાનું, અહીંથી 2H+ છૂટા. બસ, બીજી કોઈ વસ્તુ એક્સ્ટ્રા કરવાની નથી. હવે જો એસિડિક સમૂહ જેવા કે સલ્ફાઇડ છે, પછી કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બનિક કઠિન પાણીમાંના કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનોને શું કરે? ત્યાંથી વિનિમય કરે છે, અને એનું વિનિમય કરીને એની જગ્યાએ કેલ્શિયમ લાગી જાય, ત્યાંથી હાઇડ્રોજન શું થાય? છૂટા પડે. હવે OH- જેવા કે બેઝિક કમ્પાઉન્ડ. હવે જો બેઝિક કમ્પાઉન્ડ એટલે એક વસ્તુ યાદ રાખજો, તમે પેલું લખતા ને, પેલું ખબર છે હું લખાવતો? કઈ નહીં, અહીંયા હું લખી નાખું છું, અહીંયા ધ્યાન આપજો. એસિડિક કાર્બનિક સંયોજન, એસિડિક કાર્બનિક સંયોજન એ કેલ્શિયમ અને મેગ્નેશિયમની અશુદ્ધિ દૂર કરે, અને જ્યારે બેઝિક સંયોજન એ ક્લોરાઇડ અને સલ્ફેટની અશુદ્ધિ દૂર કરે. બરોબર છે. જો તમારે એસિડિક સંયોજન હોય તો તમે ધન આયન અશુદ્ધિઓ દૂર કરી શકો. કઈ કેલ્શિયમ ને મેગ્નેશિયમ. જો તમારી પાસે બેઝિક હોય, બેઝિક એટલે અહીંયા જુઓ RNH3OH- એ બેઝિક કમ્પાઉન્ડ છે, કારણ કે એમાંથી OH- નું વિસ્થાપન થાય, અને આહેર્નિયસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે જે OH- જે ગુમાવે અથવા એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે OH- હશે તો એને શું કમ્પાઉન્ડ કહેવાય? બેઝિક કહેવાય. તો એમાંથી શું થાય? ક્લોરીન અહીંયા વિસ્થાપન કરે, અહીંથી શું છૂટું પડે? OH-. અહીંયા જુઓ સલ્ફેટ છે, કોનું વિસ્થાપન કરે? OH- નું. અહીંયા સલ્ફેટ લાગી ગયા, બરોબર? આ શું છે? બેઝિક. એટલે આપણા માટે જરૂરી આ છે, બાકીની બધી વસ્તુ અલગ. કે બેઝિક સંયોજન હોય તો સલ્ફેટ અને ક્લોરીન સંયોજનો આપે, અને એસિડિક સંયોજન હોય તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનોને દૂર કરે છે. હવે જો આ પાણી છે ને કઠિન પાણીમાંના તથા ઋણ આયન બંને વિનિમય કરે છે, અને એને વિનિમયક માંથી પસાર કરવામાં આવે છે. એટલે આ પાણીને ડાયોનેઝિસ કરે. ડાયોનેઝિસ એટલે શું કરે છે કે જેટલી અશુદ્ધિ હોય છૂટી પાડે, જેને કારણે આપણને ખબર છે કે પાણી કડવું બને. બરોબર. હવે જો એટલે આટલી વસ્તુ થઈ, અને બીજી વસ્તુ કે આને નિસ્યંદિત પાણી તરીકે. હવે જો વરસાદનું પાણી હોય ને નિસ્યંદિત પાણી હોય, પણ વરસાદના પાણીને તમે ડાયરેક્ટ કોઈ કાચના પાત્રમાં એવી રીતના લ્યો ને તો જ નિસ્યંદિત પાણી રહ્યો
નકર તમે જો સિમેન્ટના પતરા ઉપર પડ્યું હોય કે કોઈ પતરા ઉપર પડ્યું હોય જમીન ઉપર પડ્યું હોય એ પાણીને તમે લ્યો તો એ નિસ્યંદિત પાણી તરીકે ઓળખાતું નથી. વાય? બીકોઝ ઓફ કારણ કે એ પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની અશુદ્ધિ આવી છે. સર આ પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એ કેમ હાજરી દર્શાવી હોય તો કેમ? તમારે શું કરવાનું કે એક ટેસ્ટ ટ્યુબ દાખલા તરીકે તમે લ્યો છો. આ ટેસ્ટ ટ્યુબ ની અંદર પાણી છે. આ પાણી કેવું છે? નળમાંથી ભરેલું છે. અને એક પાણી છે જે વરસાદી પાણી છે. શું છે? વરસાદી પાણી. આ બેયની અંદર તમારે સિલ્વર નાઇટ્રેટ નાખવાનું. શું નાખવાનું? સિલ્વર નાઇટ્રેટ, AgNO3. જો AgNO3 નાખો એટલે આ નળ વાળું જે પાણી છે એ વ્હાઇટ અવક્ષેપ થઈ જાય, વ્હાઇટ PPTS. બરોબર છે? જે નળ વાળું પાણી છે ને, કારણ કે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાજર હોય એટલે વ્હાઇટ PPTS થઈ જાય અને આમાં કોઈ અસર થતી નથી. અને કોઈ અસર ન થતી હોય એટલે તમારે સમજવાનું કે આ શુદ્ધ નિસ્યંદિત પાણી છે. અને જો વ્હાઇટ PPTS આવતા હોય તો તમારે સમજવાનું કે શું કહેવાય કે કઠિન પાણી છે. ચાલો, એ પ્રમાણે અહીંયા છે. જો હવે શું થાય કે આ કમ્પાઉન્ડ એસિડ સંયોજન છે અને એમાંથી ફરીથી એસિડ મેળવ એટલે રીડ પેલું આપણે કરતા કે જીઓલાઇટ ને ખબર પાછું ઉપયોગમાં મેળવું હતું. હવે આ શું છે કે અહીંયા R આમાંથી H છૂટો પડ્યો એટલે એની જગ્યાએ શું આવ્યું હતું? Mg આવ્યું હતું. સિમ્પલ વસ્તુ કે એની પ્રક્રિયા H2SO4 સાથે કરો એટલે SO4 ઉપર કયો ચાર્જ? -2. H ઉપર કયો ચાર્જ? પ્લસ ચાર્જ. Mg ઉપર કેટલો ચાર્જ? +2. નાના ઉપર -1. એટલે અહીંથી શું છૂટું પડે? MgSO4 અને H2 છે આની સાથે જાય એટલે અહીંયા બને RCOOH. આનો ઉપયોગ ફરીથી તમે એવી ધાતુઓ છે કે જેને ફરીથી કઠિન પાણીની ધાતુઓ છે દૂર કરવી હોય તો કરી શકાય. અહીંયા જો NH4Cl પ્લસ Na પ્લસ OH માઇનસ, OH માઇનસ ફરીથી અહીંયા જાય, NaCl અહીંયા છૂટું પડે એટલે NH3OH અને અહીંયા NaCl. ઓકે, તો આ તમારી થઈ બધી કઠિન પાણીની જેટલી વસ્તુ તમને મેં કીધી કે ભાઈ આટલી અંડરલાઈન કરજો, એટલી વસ્તુ ઇમ્પોર્ટન્સ છે, એના ઉપર ખાસ ધ્યાન આપવું. ચાલો, હવે જો ભારે પાણી છે તો આ ભારે પાણી છે D2O, એના આ ગુણધર્મ કઈ એટલા બધા ખાલી એક નજર આપી દો. આ ગુણધર્મ કોષ્ટક છે ને, H2O અને D2O વચ્ચેનું ડિફરન્સિયન્સ છે કે શું શું ડિફરન્સ હોય. ઓબ્વિયસલી ખબર પડે D2O છે એના ઉપર 2 વજન વધી જાય, પછી ગલન બિંદુમાં 3 નો ફેરફાર થાય, ઉત્કલન બિંદુમાં તો 0.2 નો જ ફેરફાર છે, એટલો બધો વધારો પણ નથી. કાંઈ એના ઉપર એક નજર મારી લો. ચાલો D2O ભારે પાણી પર, કારણ કે D2O ની છે ને રિએક્શનો આપણે શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં પણ D2O ની રિએક્શન આવે છે. ઘણીવાર શું કરે ખબર? NaOH હોય ને અને તમને NaOD આપી દે એટલે ઘણા આમાં અટવાઈ જાય. સારા NaOD એટલે શું થતું હોય? પણ એ થયું ભારે થયું, H2O નો સમસ્થાનિક થયું. ચાલો આનો પર એક ખાસ નજર મારી લો. જોઈ લીધું? હા સર, જોઈ લીધું. હા સર. હવે જો આ D2O ની અમુક રિએક્શનો છે, એક બે રિએક્શનો જોશો એટલે બીજી રિએક્શનો તરત જ ખબર પડી જાય, આવડવું પડશે. કારણ કે હવે પ્લસ ઓર માઇનસ તમારા માટે કઈ નવી વસ્તુ હોવી જોઈએ ની રિએક્શન માટે. D2O છે ઇલેક્ટ્રોલિસિસ કરતો, જેમ તમે H2 નું કરતા એનું આ જ પ્રમાણે, કારણ કે D2O છે ઇલેક્ટ્રોલિસિસ કરતો એટલે વિદ્યુત વિભાજન છે. ચાલો, વિદ્યુત વિભાજન છે એટલે આમાંથી શું છૂટું પડે? D+ અને O-2. ઓકે, D+ અને O-2. D+ છે એનોડ ઉપર જાય, કેથોડ ઉપર જાય. ઓબ્વિયસલી કેથોડ ઉપર જાય. કેથોડ ઉપર શું થાય? રિડક્શન થાય. તો રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? મેળવે. તો આ ભાઈ ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બને? D બને, પણ D2 સ્વરૂપે જો એટલે અહીંયા 2, અહીંયા 2. એ પ્રમાણે ઓક્સિજન છે ક્યાં જાય? એનોડ પર. એનોડ પર જાય. એનોડ પર ઓક્સિજન જાય. -2 કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. પણ અહીંયા O2 સ્વરૂપે હોવાથી અહીંયા મારે 2 વડે ગુણવા પડે તો અહીંયા કેટલા થાય? 4 ઇલેક્ટ્રોન થાય. હા, 4 ઇલેક્ટ્રોન આ ભાઈ ગુમાવે એટલે O2 સ્વરૂપે થઈ જાય ને. તો અહીંયા 4 ગુમાવ્યો હોય તો આ ભાઈ 4 મેળવવા હોય, 4 ઇલેક્ટ્રોન આ મેળવે તો અહીંયા હવે 4D થાય તો આ 2D2. આ કમ્પાઉન્ડ છે આ રહ્યું, જોઈ લો. કોઈ ડાઉટ આમાં? વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં કોઈને પણ ડાઉટ હોય ફરીથી પૂછો કેમ આવ્યું આ, કારણ કે આ વારંવાર પછી વિદ્યુત રસાયણ પ્રક્રિયામાં હું પાછું આટલું બધું ડીપમાં લઈ જાઉં, પછી હું ડાયરેક્ટ કહી દઈશ. કોઈ ડાઉટ છે બધાને? પિનલ, ક્લિયર, સુરભી, સંતોષ, ડન બેટા? હા ક્લિયર. પ્રકાશ, ઓકે.
ઓકે, ચાલો, સરસ. એટલે હવે બધી રિએક્શનો જોવો, કોઈ પણ તમને આ બધી રિએક્શનમાં જો ક્યાંય અટવાતા હોય તો મને કહો. સેમ, ખાલી બધી રિએક્શનો જે H2O સાથે કરતા ને એ D2O સાથે કરવાનું થાય. ફક્ત એટલો જ ફરક રહે કે જ્યાં જ્યાં H આવે ત્યાં D આવે, બીજું કોઈ ચેન્જીસ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે અહીંયા આપણી પાસે NaOH છે અને અહીંયા NaOD છે. આ બેમાંથી ઘનતા વધારે કોની? એને ઓડી ઓડીની. NaOD ની. બીકોઝ ઓફ આનું આણ્વીય દળ કેટલું થાય NaOH નું? 40. હા અને આનું કેટલું થાય? 41. કેટલું થાય? 41 કદાચ. 41. હા, કારણ કે ડ્યુટેરિયમ નું 2 હોય. 2 થાય. એટલે 41. અને અહીંયા તમને એક મેં જન્માંતરથી કહેતો આવું છું કે D proportional to M. જેમ આણ્વીય દળ વધે એમ એની ઘનતા વધે. એટલે આ પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ઓક્સિજન હાઇડ્રોજનથી પાણીના સંયોજનથી બનેલું કમ્પાઉન્ડ હશે એની સાપેક્ષમાં D2O થી બનેલું સંયોજનની ઘનતા વધારે હોય. એક વસ્તુ યાદ રાખજો. આ બધી રિએક્શનો છે જે પણ મીન્સ કે પાણી સાથેની રિએક્શનો છે એ બધી આની સાથે એટેચમેન્ટમાં છે. જો કેલ્શિયમ ફોસ્ફાઇડ છે તો D2O સાથે રિએક્શન કરીને કેલ્શિયમ OD અને PD3 બનાવે. બરોબર છે. મેગ્નેશિયમ નાઇટ્રાઇટ છે તો OD. મેગ્નેશિયમ નાઇટ્રાઇટ વાળી ખબર પડશે જો આવી હોય ને આવી રિએક્શન. ત્યાં જો હું તમને એક કરાવી દઉં પછી આ બાકીની તમે સમજજો. કેલ્શિયમ ફોસ્ફાઇડ છે. આ શું છે? કેલ્શિયમ ફોસ્ફાઇડ. કેલ્શિયમ ઉપર કેટલો ચાર્જ છે? +2. અને ફોસ્ફરસ ઉપર કેટલો હોય? -3. હવે જો દાખલા તરીકે નેક્સ્ટ તમે આગળ વધો એટલે શું થશે કે D2O છે એટલે OD- અને D+. OD- અને D+. શું કરશો કે સર કેલ્શિયમ છે OD ને ઉપાડે પણ કેટલા 2 કરવા પડે ને એટલે કેલ્શિયમ OD2. અને ફોસ્ફરસ છે કોને ઉપાડે? D ને ઉપાડે એટલે ફોસ્ફરસ ઉપર કયો ચાર્જ હોય? 3 હોય તો PD3. ફિનિશ. હવે બાકી ખાલી સમીકરણને સંતુલિત કરવાનું. એટલે કોઈ ડાઉટ રહેશે આમાં? નહીં ના. ચાલો, હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરોબર છે. આનો યુઝ ખબર છે તમને ક્યાં થાય? ડોક્ટરો કરે. હા પેલો ઘા લાગ્યો હોય હા બરોબર છે એમાં ડોક્ટરો આનો યુઝ કરે છે ખાસ કરીને. હા હવે જો હા. પેલી વસ્તુ આ જે છે ને આ બે રિએક્શન, હા. આનો ઉપયોગ તમને ખબર હોય તો રેડોક્સ પ્રક્રિયામાં મેં હા, ભણાવ્યું હતું. સર. ખબર છે? હા આ રિએક્શન મેં કીધું હતું કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં આવશે. બેરિયમ ઓક્સાઇડની H2SO4 સાથે કઈ બે ઓક્સિજનની સૌથી વધારે વિદ્યુતઋણીય ઘટકની ઓક્સિજન? હવે Na2O2 છે એની H2SO4 સાથે Na2O2 ની H2SO4 સાથે 20% આઈસ કોલ્ડ. એટલે પેલી વસ્તુ અહીંયા છે કે 20% એન આઈસ કોલ્ડ. એટલે તમે જે H2SO4 લ્યો છો, બરોબર છે, આ H2SO4 કેવો છે? 20% છે. એટલે એમાં 20% એટલે 20% શું હશે? H2SO4 હશે અને 80% શું હશે? એમાં પાણી હશે. બરોબર છે. 20% નો છે મીનિંગ થાય કે 20% ની અંદર 100% ની અંદર 20% H2SO4 હશે અને 80% એની અંદર પાણી હશે. એટલે એની મદદથી તમે લોકો H2O2 અને Na2SO4 બનાવી શકો. સેમ વસ્તુ છે કે સજળ બેરિયમ ઓક્સાઇડ છે તમારી પાસે. કેવો છે? સજળ. જો બેરિયમ ઓક્સાઇડ ની પણ 3 રિએક્શન છે. એક સજળ છે. સજળ એટલે કે એની અંદર પાણીનો મોલેક્યુલ્સ હાજર હોય અને ખૂબ જ ઠંડો H2SO4, આઈસ કોલ્ડ. એટલો ઠંડો કે આઈસ કોલ્ડ. તો સર એનું ટેમ્પરેચર કેટલું નક્કી કરી? 1 થી 5 ડિગ્રીની વચ્ચે રાખ. બરોબર છે. આઈસ કોલ્ડ એટલે H2O2 બેરિયમ સલ્ફેટ ને H2O છે અહીંયાથી છૂટો પડે. હવે વિધાઉટ પાણી એટલે બેરિયમ ઓક્સાઇડ હવે સજળ નથી. તો બેરિયમ ઓક્સાઇડ સજળ ન હોય તો બેરિયમ ઓક્સાઇડ સજળ ન હોય એટલે અહીંયા હું રિએક્શન લખું છું. બરોબર. બેરિયમ ઉપર કેટલો ચાર્જ હોય? +4 હશે. હા ઓકે, કારણ કે ઓક્સિજન બેરિયમની ઓક્સિડેશન અવસ્થા +4 છે. એટલે એ પ્રમાણે તમે H3PO4 સાથે એટલે PO4 ઉપર -3 અને હાઇડ્રોજન ઉપર +1 એટલે એમાંથી પણ તમે શું મેળવી શકો? H2O2 અને બેરિયમ ફોસ્ફેટ છે અહીંયાથી મેળવી શકો. હવે હું લ્યો કે તમે આ તો એસિડ લીધો. હવે કાર્બન ડાયોક્સાઇડ અને H2O નું મિશ્રણ લ્યો તો બેરિયમ કાર્બોનેટ અને H2O2. એટલે બેરિયમની 3 રિએક્શન થઈ. એક સજળ સાથે થાય એટલે બેરિયમ સલ્ફેટ ને H2O2 બનાવે. સેકન્ડ રિએક્શન છે ઇકોની સાથે ફોસ્ફરિક એસિડ સાથે એટલે H2O2 અને બેરિયમ ફોસ્ફેટ બનાવે. અને થર્ડ રિએક્શન છે કાર્બન ડાયોક્સાઇડ અને H2O સાથે છે એટલે એ બેરિયમ કાર્બોનેટ અને H2O2 બનાવે છે. હવે જો કે હવે વિદ્યુત વિભાજન દ્વારા પ્રક્રિયા પણ તમે કરી શકો.
ઓકે, બે પ્રક્રિયાઓ છે વિદ્યુત વિભાજન સાથેની પ્રક્રિયાઓ છે. બે પ્રક્રિયા હું તમને સમજાવી દઉં, બરોબર છે, કઈ રીતે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. એક છે સલ્ફ્યુરિક એસિડના 50% દ્રાવણથી વિદ્યુત વિભાજન અને એક છે સોડિયમ સલ્ફેટ અને H2SO4 ના. હવે જો H2SO4 છે, બે ભાગ પાડો, H+ અને HSO4-. ઓબ્વિયસલી સર H+ છે કેથોડ ઉપર જશે અને HSO4- છે એનોડ ઉપર જશે. હાઇડ્રોજન શું કરશે? બે ઇલેક્ટ્રોન, કારણ કે કેથોડ ઉપર રિડક્શન થાય, બે ઇલેક્ટ્રોન મેળવીને H2 માં કન્વર્ટ થશે અને HSO4 બે ઇલેક્ટ્રોન ગુમાવશે. બે ગુમાવે એટલે આને મારે બે વડે ગુણવા પડે એટલે H2S2O8. હવે જો દીકરા H2S2O8 હોય, બરોબર છે, H2S2O8 હોય અને અહીંથી હું પાણીનો મોલેક્યુલ્સ એડ કરું, ઓકે, એટલે પાણીના મોલેક્યુલ્સ એડ કરવાની સાથે જ આની અંદરથી H2SO4 પ્લસ H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ આની અંદરથી પ્રાપ્ત થાય. સેમ રિએક્શન છે સામે સોડિયમ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને H2SO4 ના મિશ્રણથી. હવે NH4 અને H2SO4 નું મિશ્રણ કરો એટલે સોડિયમ એમોનિયમ બાયસલ્ફેટ બને. શું બને? એમોનિયમ બાયસલ્ફેટ. હવે જો એમોનિયમ બાયસલ્ફેટ ના બે ભાગ પડે, H+ અને NaH4SO4-. બીકોઝ ઓફ બાય શબ્દ ગમે ત્યારે પણ લાગતો હોય એટલે એમાંથી H+ છે સરળતાથી વિભાજન થઈ શકે. અને આ તમે જોઈ શકો ફરીથી H છે તો કેથોડ ઉપર અને આ બાય છે તો એનોડ ઉપર. એનોડ ઉપર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. પાણીનો અણુ એડ કરો એટલે H2SO4 અને H2O2 છે એમાંથી શું પડે છે? છૂટા. પણ આ રિએક્શન કોઈ એટલી બધી જરૂરિયાત નથી, ખાલી એમને નજર મારવા યાદ રાખી લેવી. આ રિએક્શન H2SO4 વાળી એક ખાસ યાદ રાખી. હવે એક વસ્તુ છે કે H2O2 છે એ તમે ક્વિનોલ માંથી ક્વિનોન બનાવીને પણ લઈ શકો. અહીંયા જો આલ્કોહોલ છે, આલ્કોહોલ માંથી અહીંયા જો અહીંથી શું થાય છે કે અહીંથી એક H, એક અહીંથી એક H, શું થયું? H2 અને અહીંથી હવાની હાજરીમાં એટલે O2 એટલે શું બન્યું? H2O2. અને આ બે જગ્યાએથી ધ્યાન આપજો, બે જગ્યાએથી આ H+ છૂટો પડે એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, અહીંથી H+ છૂટો પડે એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. અંદર જેવો આવે H+ છૂટો પડે એટલે ઓક્સિજનની લોન પેર છે સિગ્મા બંધ ઉપર આવીને પાઈ બંધ બનાવે. સેમ રિએક્શન અહીંથી પણ ઉપર લોન પેર નીચે આવે એટલે સિગ્મા બંધ ઉપર પાઈ બંધ. એટલે ડબલ ડબલ બન્યો એટલે આ થયું ઓલ થતું. અને કીટોન નો પ્રત્યય આપણને ખબર છે શું હોય? ઓન હોય. અહીં છેલ્લે લાગે ઓન. H2A2 એટલે આ એન્થ્રાક્વિનોલ માંથી એન્થ્રાક્વિનોન પણ છે. ચાલો નેક્સ્ટ રિએક્શન છે. શું છે નેક્સ્ટ રિએક્શન? કે તમારી પાસે ડાયલ્યુટેડ H2O છે, ખૂબ જ મંદ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એની 60 થી 70 ડિગ્રી સેલ્સિયસે વોટર બાથમાં. વોટર બાથ તો ખબર છે ને, મેં આગળ પણ કીધેલું તમને વોટર બાથ એટલે શું. બે પ્રકારના બાથ હોય, વોટર બાથ એન્ડ સેન્ડ બાથ. વોટર બાથ એટલે શું થાય ખબર છે? કે એક તપેલીમાં પાણી ભરેલું હોય અને એની અંદર કોઈ બીકર મૂકીને એમાં કોઈ રિએક્શન હોય ને એને વોટર બાથ કહેવાય. જો અહીંયા દાખલા તરીકે અહીંયા કોઈ ટેસ્ટ ટ્યુબ મૂક્યો અને અહીંયા શું ભર્યું હોય? પાણી ભર્યું હોય, આને વોટર બાથ કહેવાય, બરોબર છે? ચાલો પછી શું કરો એટલે આને કારણે શું થાય ખબર છે? કે બોઇલિંગ પોઈન્ટ ઓફ H2O2, ધ્યાન આપજો, બોઇલિંગ પોઈન્ટ ઓફ H2O2, બોઇલિંગ પોઈન્ટ ઓફ સોરી H2O બોઇલિંગ પોઈન્ટ ની સાપેક્ષમાં H2O નું બોઇલિંગ, H2O2 નું બોઇલિંગ પોઈન્ટ કેવું હોય? વધારે. એટલે એને આધારે શું મળે? કોન્સન્ટ્રેટેડ H2O2 કેટલું મળે? અરાઉન્ડિંગ 30% મળે, બરોબર? ત્યારબાદ શું કરો કે ડિસ્ટિલ અંડર રિડ્યુસ, એટલે શું કરો? એને નિસ્યંદિત કરો. ડિસ્ટિલ નો મિનિંગ શું થાય ખબર? નિસ્યંદિત કરો. ડિસ્ટિલ એટલે નિસ્યંદિત. અને અંડર રેડ્યુસ એટલે શું થશે? અરાઉન્ડિંગ 50 mm ઓફ મર્ક્યુરી, એટલું વાતાવરણ દબાણ રાખો અને લગભગ 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ. એટલે હવે તમને જે H2O2 મળશે કેટલું મળશે? અરાઉન્ડિંગ 90% શુદ્ધ મળશે. અને હજી તમારે શુદ્ધ મેળવું કરવું હોય તો એને આઈસ બાથમાં એડ કરી દો અથવા ઇથર બાથમાં એડ કરી દો એટલે તમને અરાઉન્ડિંગ 99% શુદ્ધ તમને H2O2 છે અહીંયાથી પ્રાપ્ત થશે. ચાલો ભૌતિક ગુણધર્મો ફટાફટ. આછા ભૂરા રંગનું હોય, ઘટ પ્રવાહી હોય. તમે પાણી તથા આલ્કોહોલ બંનેમાં દ્રાવ્ય હોય, પાણી અને આલ્કોહોલ બેયમાં દ્રાવ્ય હોય તો H2O2 છે ધ્રુવ્ય હોય કે અધ્રુવ્ય હોય?
H2O છે એ ધ્રુવીય હોય કે અધ્રુવીય? પાણી અને આલ્કોહોલ બે માં દ્રાવ્ય છે. બોલો ધ્રુવીય હોય. કેવું હોય? ધ્રુવીય. યસ, ધ્રુવીય હોય. કારણ કે પાણી કેવું હોય? ધ્રુવીય. જો પાણી ધ્રુવીય હોય ને એમાં કોઈ વસ્તુ દ્રાવ્ય થતી હોય તો એ પોતે ધ્રુવીય જોવાનો જ નહીં હોવા. હા, ધ્રુવીય. ઓકે, એક સિમ્પલ વસ્તુ છે. અને સાથે સાથે એ પ્રતિચુંબકીય છે. કેવો છે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય છે એનો મીનિંગ શું થાય? ઇલેક્ટ્રોન છે એ બધા યુગ્મિત થયેલા હોય. બધા જ ઇલેક્ટ્રોન એની પાસે કેવા હોય છે? યુગ્મિત હોય છે. તેની ઘનતા પ્રવાહી સ્વરૂપમાં 1.44 અને ઘન સ્વરૂપમાં 1.64 હોય. આ તો એક ઓબ્વિયસ વસ્તુ થઈ. કારણ કે ઘન સ્વરૂપ થાય એટલે શું થાય કે એના મોલેક્યુલ્સ છે નજીક નજીક આવી જાય. અને નજીક નજીક આવી જાય એટલે થોડું શું થાય? દળદાર બની જાય. સમજ પડે છે? એટલે આ વસ્તુ જો હવે જો એક સિમ્પલ વસ્તુ છે કે તમે 5 કિલોનો કોઈ પથ્થર છે ને એને ઉપાડવો અથવા 5 કિલો રેતી મોટી બોરીમાં ભરીને ઉપાડવી, તેમાંથી વજન વાળું કયું લાગે? શું કીધું સર? 5 કિલોનો એક 5 નહીં, સમજો ને 20 કિલોનો એક પથ્થર છે. હા, આટલો જ ગોળ છે પથ્થર, 20 કિલોનો છે અને 20 કિલોની આવડી બોરી છે. એ બેમાંથી વજનદાર તમને કોણ લાગે? 20 કિલોનો પથ્થર. 20 કિલોનો પથ્થર એને ઉપાડવો ને વજન વાળો લાગે. ઓલી 20 કિલોની બોરી છે ને ખંભે નાખીને વહી જાય. એટલે જેમ અણુઓ છે ને એમ છૂટા છવાયા હશે ને, જેમ અણુઓ છૂટા છવાયા હશે ને એમ તમારે એને એની ઘનતા ઓછી હશે. ઘનતાનો મિનિંગ જ શું થાય? ઘનતા એટલે હું દળના છેદમાં કદ. બરોબર છે? ઘનતા એટલે કે એનું વેઇટેજ કેટલું થશે એના ઉપર ડિપેન્ડેન્ટ થાય. ઓકે, ત્યારબાદ કે એનું ગલન બિંદુ 272.4 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 423.2 કેલ્વિન છે. એટલે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 760 mm ઓફ મર્ક્યુરી દબાણે ઉગ્ર રીતે વિઘટન પામે છે. આથી તેનું નિસ્યંદન 26 mm ઓફ મર્ક્યુરી જેટલા ઘટાડેલા દબાણે અને 69.2 ડિગ્રી તાપમાને કરવામાં આવે છે. તે દ્વિધ્રુવીય અચળાંકને કારણે જો અહીંયા જો આ શબ્દ વાંચો આ શું છે? તેના ઊંચા દ્વિધ્રુવીય અચળાંક. હવે એનામાં ઊંચો દ્વિધ્રુવીય અચળાંક છે અને ઊંચો દ્વિધ્રુવીય અચળાંક હોય એટલે સીધી સરળ વસ્તુ શું લાગે કે સર એનામાં દ્વિધ્રુવીય ચાકમાત્રા છે. અને જો એનામાં દ્વિધ્રુવીય ચાકમાત્રા હોય તો કમ્પલસરી ધ્રુવીય અણુ જ થાય. કેવો અણુ થાય? ધ્રુવીય અણુ થાય. ચાલો, અને વિદ્યુત વિભાજન માટે ઉપયોગી છે. હાઇડ્રોજન બંધ દ્વારા તે પાણી કરતા વધારે પ્રબળતાથી જોડાયેલ. સર પાણી કરતા H2O2 કેમ વધારે મજબૂત થાય? કારણ કે H2O2 માં હાઇડ્રોજન બંધ વધારે બને. શું કેવું તમારું? હા, બીકોઝ ઓફ આ ઓક્સિજન સાથે. હા, કારણ કે એક જ સંયોજનની હાઇડ્રોજન બંધ બનવાની ક્ષમતા છે વધી જાય. દાખલા તરીકે અહીંયા કોઈ હાઇડ્રોજન હોય તો અહીંયા હાઇડ્રોજન બંધ બનવાની ક્ષમતાઓ કેવી થતી જાય? વધતી જાય. બરોબર છે? એટલે હાઇડ્રોજન બંધ જેમ વધે એમ આપણને ખબર છે. જો શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ એ નિર્બળ એસિડિક છે. બીકોઝ ઓફ એના K નું મૂલ્ય ઘણું ઓછું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ ના K નું મૂલ્ય કેટલું છે કે 1.55 ગુણ્યા 10 -12 -12 છે એટલે ઓબ્વિયસલી ઓછું થયું. એટલે આ તમને ખબર છે એસિડિકતા માટે K એ પ્રપોઝનલ એસિડિકતા proportional to 1 upon potential of K. ઓકે, એક વસ્તુ થઈ સિમ્પલ ભૌતિક ગુણધર્મ. હવે જો H2O2 ના રાસાયણિક ગુણધર્મ. ચાલો H2O2 ના રાસાયણિક ગુણધર્મ આપણે અહીંયા જોઈએ. ચાલો શું છે કે H2O2 એ ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. બરોબર છે? જાજે એવી રાસાયણિક પ્રક્રિયાઓ H2O2 પાસે હાજર હોય છે. કારણ કે તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બે તરીકે વર્તે. એટલે આપણને પેલો આનો સ્વભાવ એ ખબર પડી કે H2O2 છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ બંને તરીકે વર્તી શકે. હવે શું થાય કે એસિડિક અને બેઝિક એમ બંને માધ્યમમાં પાછી પ્રક્રિયા કરી શકે. એટલે રેડોક્સ પ્રક્રિયામાં આપણે H2O2 જોયેલા એટલે એવું આપણે ના કહી શકીએ કે H2O2 છે એ કોઈ એક જ માધ્યમ એસિડિક માધ્યમ હશે તો જ રિએક્શન આપશે કે બેઝિક માધ્યમ હશે તો જ રિએક્શન આપશે. એ બે પદાર્થમાં બે ભાગમાં તમે એની રિએક્શનો જોઈ શકો. અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 થી બદલાઈને -2 થઈ શકે ને, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે અને -1 માંથી 0 થઈ શકે. જો કઈ રીતે અહીંયા ધ્યાન આપો. આ દાખલા તરીકે તમારી પાસે H2O2 છે તો H2O2 માંથી O2 થઈ શકે
અને H2O2 માંથી H2O બની શકે. સમજ પડે છે? અહીંયા H2O2 હતું તો અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? -1. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 માંથી 0 થઈ એટલે ઓક્સિડેશન થયું. -1 માંથી 0 એટલે ઓબ્વિયસલી વધારો થયો. અને -1 માંથી અહીંયા H2O2 માં ઓક્સિજનની -2 હોય તો ઓબ્વિયસલી સર ઓક્સિડેશનમાં ઘટાડો થયો એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ બે તરીકે વર્તી શકે. બીજી વસ્તુ સ્ટેબિલિટી છે. તો ઉષ્માગતિકીય રીતે તમે જોવો ને તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અસ્થાયી છે. શું કામ? કારણ કે લાંબો સમય તમે રાખી મૂકતો ગરમ કરતા એનું ઝડપથી વિઘટન થઈ છે. એટલે તમે લોકો અત્યારે તો પણ કેમિસ્ટ્રીમાં કોઈ જવાબ નથી, બાકી બીએસસી કે માસ્ટર ઓફ સાયન્સમાં છે ને અમે ભણતા ને ત્યારે જે H2O2 હોય ને એને કાળા બંધ ઓરડામાં રાખવામાં આવે અથવા ડાર્ક પ્લેસમાં રાખવામાં આવે. એનું રીઝન શું થાય ખબર? કારણ કે હવામાં જો જાજો સમય ખુલ્લો રહે ને તો એ ઉડવા કરે અથવા ઝાંખો પડતો જાય, બરોબર છે? એટલે એને બંધ કાળા ઓરડામાં રાખવામાં આવતું. અને કારણ કે એવું થાય હવામાં જાદી પ્રક્રિયા કરીને સતત પોતામાંથી ઉર્જા વિનિમય કરે એટલે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું છે? માઇનસ. અને અહીંયા ખાસ એક શબ્દ ઓટો ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન એટલે એ પોતે આપમેળે ઓક્સિડેશન ને રિડક્શન કરી શકે. ઓટો ઓક્સિડેશન ને રિડક્શન નો મિનિંગ એ થાય કે આપમેળે પ્રક્રિયાઓ કરી શકે. બીજી વસ્તુ છે કે અમુક એવી ધાતુઓ છે જે આમ કરીએ તો સામાન્ય રીતે અમુક એવી છે જે સક્રિય છે, અમુક નિષ્ક્રિય છે. તો આ જે ધાતુ છે પ્લેટિનમ છે, સિલ્વર છે, કોપર છે, તમે લઈ શકો, પછી Fe છે, લોખંડ છે. આ બધી ધાતુઓ શું કરે? ધ્યાન આપજો. આ બધી ધાતુઓ MnO2 અને તથા MnO2 આ વિઘટનને શું કરે છે? ઉત્તેજે છે. તથા ફોસ્ફરિક એસિડ છે, એસિટિન હાઇડ્રાઇડ છે, ગ્લિસરોલ છે, સ્ટેનર્સ છે અથવા પાયરોફોસ્ફેટ્સ છે વગેરે વિઘટન પ્રક્રિયાને ધીમી પાડતા હોવાથી તે સ્થાયી કરતા પદાર્થો તરીકે વર્તે. એટલે આટલા જેટલા પદાર્થો છે આ બધા પદાર્થો સ્થાયીકારક છે કે જે H2O2 ના રિડક્શન કે ઓક્સિડેશન ને શું કરે છે? અટકાવે છે. જો કાચમાં રહેલા અલ્કલી ધાતુ ઓક્સાઇડ H2O2 ના વિઘટનથી પ્રક્રિયા કરીને ઉદ્દીપક તરીકે વર્તતા હોવાથી H2O2 ને સંગ્રહ કાચની બોટલમાં કરી શકાતો નથી. એટલે મેં કીધું ને ડાર્ક જગ્યાએ રાખવામાં આવે છે ને એવી કાચની બોટલમાં તમે સંગ્રહ કરી શકો નહીં. ચાલો જો હવે H2O2 નો એસિડિક સ્વભાવ જો ખાસ H2O2 નો એસિડિક સ્વભાવ શું કરે કે પાણી કરતા થોડો જ વધુ એસિડિક સ્વભાવ ધરાવે છે. હવે જો H2O2 છે NaOH સાથે રિએક્શન કરો. કોની યારે? NaOH. NaOH સાથે રિએક્શન કરો એટલે શું બને? NaHO2 અને એમાંથી શું છૂટું પડી ગયું? H2O છૂટું પડી ગયું. અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? -1. અહીંયા કેટલી થઈ? -. ઓકે ચાલો ડન છે. હવે H2O2 ની NaOH સાથે બીજી વાર રિએક્શન કરો એટલે સોડિયમ પેરોક્સાઇડ બની શકે અને પાણીનું અણુ ફરીથી છૂટું. એટલે એ કમ્પાઉન્ડ છે એ બે રિએક્શનો આપી. જો સોડિયમ સાથે એને NaOH સાથે પ્રક્રિયા કરતા NaHO2 આપ્યું. અને પણ અહીંયા એક વસ્તુ એક થઈ કે જો સર વધુ માત્રામાં રિએક્શન કરે ને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, કેવી માત્રામાં? વધુ માત્રામાં. બીકોઝ ઓફ અહીંયા રિએક્શન કરીને તો સોડિયમના 1 જ મોલ હતા અને નીચે રિએક્શન કરીને તો સોડિયમના કેટલા મોલ થયા? 2 મોલ થયા. અને 2 મોલ થયા એને કારણે શું થશે કે એની રિએક્શનો થોડી વધી. હવે જો સોડિયમ છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે સોડિયમનું ઓક્સિડેશન થવું એટલે શું થાય કે -1 માંથી માઇનસ થયું, અહીંયા શું બન્યું? 0 બન્યું. એટલે PbS છે H2O2 સાથે પ્રક્રિયા કરતા PbSO4 H2O. સેમ રિએક્શન FeSO4 H2SO4 H2O2 શું બન્યું સર? આયર્ન સલ્ફેટ H2O. સેકન્ડ પોટેશિયમ આયોડાઇડ સાથે H2SO4 H2O2 I2 K2SO4 અને H2. કારણ કે અહીંયા પોટેશિયમની આયોગ કેટલું હોય? જો ધ્યાન આપજો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે પોતાનું રિડક્શન કરતો હોવો જોઈએ. તો એ પણ જોઈ લો પાછા એમ કે સાહેબ ખેંચા જ જાય છે. અહીંયા ઓક્સિજનની -1 હોય ને અહીંયા -2 એટલે પોતાનું રિડક્શન કર્યું. અહીંયા આયોડિનની કેટલી હોય દીકરા? પોટેશિયમ આયોડાઇડ છે તો આયોડિનની -1. અહીંયા કેટલી છે આયોડિનની? 0. તો ઓક્સિડેશન થયું કે ન થયું? -1 માંથી 0. હજો બોર્ડમાં તમારે દેખાય નહીં તો તમારા ફોનની સ્ક્રીન છે થોડીક ઝૂમ કરી નાખજો એટલે દેખાવા લાગશે. ફોનની સ્ક્રીન ઝૂમ ઇન ઝૂમ આઉટ થતી જશે. સર આના કરતા જે પહેલાનું હતું ને ઓલું સેટઅપ એમાં બરાબર જ હતું, એમાં પણ ઝૂમ થતું હતું. હા સર થતું હતું. હવે સર આગલા લેક્ચરમાં એક સેટઅપ રાખશું. એવું છે એમ ને? કઈ વાંધો નહીં. આજે અમે આ ટ્રાય મારી કે ભાઈ કઈ રીતનું દેખાય છે એટલે બરોબર છે. ઓલામાં છે ને
ના ઓલામાં બરાબર દેખાય છે. એવું છે, કાઈ નહીં, આપણે આવતીકાલથી ચેન્જ કરી નાખશું, પેલું હા, કરી નાખશું પાછું. હા હા એમાં બરાબર જ હતું, ઝૂમ પણ થાય નહીં. ચાલો હવે જો આલ્કલાઇન મીડિયમ છે. આલ્કલાઇન મીડિયમ એટલે બેઝિક મીડિયમ છે, કારણ કે આલ્કલાઇન ધાતુઓ છે એ બેઝિક મીડિયમ સાથે રિએક્ટિવિટી કરી શકે. સોડિયમ આર્સેનેટ છે, H2O2 સાથે રિએક્શન કરતા ફરી ત્યાં H2, એટલે બધી રિએક્શનો એક પ્રકારની છે. તમે જોવો એસિડિકતા બેઝિકતા તમારે ખાલી આ રિએક્શનો ગોખવાની કે યાદ નથી રાખવાની, તમારે મેન હું યાદ રાખવાની છે કે એની ઓક્સિડેશન અવસ્થાઓમાં શું ચેન્જીસ થાય છે. અહીંયા જો પોટેશિયમ નો જોવો, પછી અહીંયા જોવો, એ ચેન્જીસ જોવો, ખાલી એ જ તમારે વસ્તુ યાદ રાખવાની છે. બીજી આને યાદ રાખીને ગોખીને આવી કોઈ જો પેલી વસ્તુ કે કોઈ દિવસ અત્યાર સુધીના ઇતિહાસમાં, નીટના ઇતિહાસમાં છે રિએક્શનો ક્યાંય પૂછાણી નથી. પૂછાણી છે રિએક્શનો ક્યાંય નથી. એટલે જે પણ ફેરફારો જશે એટલે ફેરફારો યાદ રાખવાના, એક્સ્ટ્રા રિએક્શનો છે એ કઈ યાદ રાખવાની જરૂર નથી. બરોબર છે, આના ઉપર ખાલી એક નજર મારવી. ચાલો જો ઇમ્પોર્ટન્સ પાછું આ હોય, આ ઇમ્પોર્ટન્સ છે, લાગે ભલે નાનું પણ આ ઇમ્પોર્ટન્સ છે. H2O2 કેવું હોય? ખુલ્લી ચોપડી જેવું. H2O2 નું બંધારણ કેવું હોય? ખુલ્લી ચોપડી. ચોપડી નહીં ભાઈ, ચોપડી. ચાલો હવે શું થશે કે બે સમતલના ખૂણાઓ 111. હવે એક વસ્તુ કે આ ઘન અવસ્થામાં અને ગેસિયસ છે, વાયુ અવસ્થામાં પણ H2O2 ના બે મોલેક્યુલ્સ આપેલા છે. હવે બે સમતલ વચ્ચેનો ખૂણો જે છે, આ જે ખૂણો હોય આનો કેટલો છે? 111.5 ડિગ્રી, અને આનો જે ખૂણો છે એ 90. એટલે આ થોડું શું હોય? ઢળેલું હોય, પેલું થોડું વિસ્તરેલું હોય. OOH એટલે આ જે બંધ દેખાય, આ બંધ છે કેટલો છે? 94.8. કેટલો છે? 94. અહીંયા કેટલો છે? 100. ચાલો પછી OH બંધ એટલે આ બંધ એ છે 95, અને આનો OH બંધ છે 98.8. અને OO વચ્ચેની બંધ લંબાઈ આની 147.5 પાઇકોમીટર ને આની 147.8. એટલે OO વચ્ચેની બંધ લંબાઈમાં ક્યારે એટલો બધો કઈ ફેર જોવા મળતો નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે બસ જો આ સૂત્ર ખબર, કદની પ્રબળતા વાળા દાખલાનું સૂત્ર છે. કદની પ્રબળતા વાળા દાખલાનું સૂત્ર. હવે જો કદ પ્રબળતા એટલે શું કહેવાય? વોલ્યુમ સ્ટ્રેન્થ. આ દાખલા આના ખાસ યાદ રાખજો, બરોબર, કે H2O2 તેના જલીય દ્રાવણમાં નીચે મુજબ વિઘટન પામે છે. બરોબર છે? કઈ રીતના? કે દાખલા તરીકે તમારી પાસે H2O2 છે. શું છે? H2O2 છે. એનું તમે વિભાજન કરો એટલે H2O પ્લસ 1/2 O2 મળે. હવે શું થાય કે અહીંયા H2O2 છે, એનો વજન કેટલો થાય? 34 ગ્રામ થાય. 34 ગ્રામ એટલે 1 મોલ. ઓકે, અને એની મદદથી અડધો O2 એટલે 22.4 લીટર એટલે 1 મોલ થાય. પણ અહીંયા અડધો મોલ છે એટલે 11.2 લીટર થાય. 11.2 લીટર થાય. હવે હું કહેશે કે H2O2 ના, આ ખાસ યાદ રાખજો, H2O2 ના 1 લીટર જલીય દ્રાવણમાં રહેલા H2O2 ના વિઘટનથી STPA જેટલા લીટર O2 વાયુ ઉત્પન્ન થાય તેને H2O2 ની કદ પ્રબળતા કહેવાય છે. તેને H2O2 ની શું કહેવાય? કદ પ્રબળતા. અને 1 લીટર જલીય દ્રાવણમાં 34 ગ્રામ H2O2 રહેલા હોય અને તેના વિઘટનથી STPA લગભગ 11.2 લીટર H2O2 વાયુ ઉત્પન્ન થાય છે. આથી આ દ્રાવણની કદ પ્રબળતા 11.2 જેટલી હોય છે. અને ખાસ તમારે આ સૂત્ર 3 યાદ રાખવાના છે. ઓકે, એના દાખલા છે, હું તમને બધા જોરદાર બધા દાખલાઓ આના કરાવીશ કદ પ્રબળતાના, પણ આ 3 સૂત્ર છે એ દાખલા માટે મોસ્ટ આઈએમપી